તમે સાંભળ્યું હશે કે તમારા ટેલેન્ટથી વધારે તમારું સર્કલ મેટર કરે છે. ચાલો એક એક્ઝામ્પલ સાથે સમજાવું. ટેસ્લા અને સ્પેસએક્સના ફાઉન્ડર ઇલોન મસ્ક, લિંક્ડઇનના ફાઉન્ડર રેડ હોફમેન, યુટ્યુબના ત્રણેય ફાઉન્ડર્સ ચેડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ, ફેસબુકના પહેલા ઇન્વેસ્ટર અને પેલેન્ટિયરના ફાઉન્ડર પીટર થિલ, અફીમના સીઈઓ મેક્સ લેવચિન, આ બધા વચ્ચે એક કોમન કનેક્શન છે. આ બધી કંપની શરૂ થયા પહેલા બધા એક જ કંપનીમાં સાથે હતા અને એ હતી પેપલ. આને કહેવાય છે પેપલ માફિયા. એક એવું સર્કલ જેણે સિલિકોન વેલીને રીડિફાઇન કરી દીધી. 2002માં ઈબેએ પેપલને $1.5 બિલિયન ખરીદ્યું. બધા જુદા થઈ ગયા પણ તેમનું કનેક્શન તૂટ્યું નહીં. જીમ રોનનો એક ફેમસ કોટ તો યાદ છે ને કે તમે જે 5 લોકો સાથે સૌથી વધુ સમય પસાર કરો છો તમે તેની સરેરાશ બની જાઓ છો. અને પેપલ માફિયા આનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. જ્યારે તમે બિલિયોનેર્સ અને વિઝનરી લોકો સાથે બેસો છો ત્યારે તમારું થિંકિંગ પણ બદલાઈ જાય છે. આમાંથી આપણે શું શીખી શકીએ? નંબર 1, રાઇટ સર્કલ ચૂઝ કરો. નંબર 2, લોંગ ટર્મ રિલેશનશિપ બિલ્ડ કરો. નંબર 3, ગીવ બિફોર યુ ટેક. પીટર થિલે લિંક્ડઇનમાં ઇન્વેસ્ટ કર્યું કારણ કે રેડે પેપલમાં સારું કામ કર્યું હતું. જ્યારે તમે બીજાને હેલ્પ કરો એ પાછું આવે જ છે. નંબર 4, થિંક બિગ. નાના ગોલ રાખશો તો નાના રિઝલ્ટ મળશે. પેપલ માફિયાએ દુનિયાને બદલવાનું વિચાર્યું અને કર્યું પણ. એટલે યાદ રાખજો, તમારું ટેલેન્ટ જરૂરી છે પણ તમારું સર્કલ એ વધારે જરૂરી છે કારણ કે એ તમારી દિશા નક્કી કરે છે.